ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો તેમજ વરસાદી પાણી દરિયામાં જતું અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે। હાલ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા 180 કરતાં વધુ ચેક ડેમો બનાવવામાં આવ્યા છે। આ સાથે 11,111 બોર રિચાર્જ કરાવવાનો સંકલ્પ લીધો છે। આ સેવાકીય કાર્યને વેગ મળે તે અર્થે આજે આરતી ફાઉન્ડેશન બોમ્બેના ચંદ્રકાંતભાઈ ગોગરી દ્વારા એક બ્રેટર સાથે હિટાચી મશીન ભેટમાં આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ હિટાચી મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ મશીનનું પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજકોટના ઉદ્યોગપતિ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિલીપભાઈ સખિયા, રાજકોટ અમે બધા લોકો સાથે મળી અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ચલાવીશ। અમારું કામ છે કે વરસાદી પાણીને સ્ટોરેજ કરવું, રૂરલની અંદર ડેમડાઓ બનાવવા, સિટીની અંદર ધાર રિચાર્જ કરવા। જેટલું પણ વરસાદનું પાણી પડે છે એમાંથી દરેક પાણી એક એક ટીપું દરિયામાં જતા રોકી શકે એના માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 180 કરતાં પણ વધારે ચેક ડેમો તૈયાર કરેલા છે। 11,111 ચેક ડેમ બનાવવાનો અમે સંકલ્પ પણ લીધો છે। સાથે સાથે 11,111 બોર રિચાર્જ કરવાનો પણ અમે સંકલ્પ કરેલો છે। એના થકી લોકોમાં જાગૃતિ આવે। અત્યાર લગીનું જે પણ કાર્ય થઈ ગયું છે એ 100% લોકભાગીદારીથી થઈ રહ્યું છે। આ કાર્યને વેગ મળે એના માટે આજે બોમ્બેના ચંદ્રકાંતભાઈ જે આરતી ફાઉન્ડેશન છે એના દ્વારા આપણી સંસ્થાને એક હિટાચી મશીન ભેટ મળેલું છે। તો આ હિટાચી મશીનના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં અમે બધા ભેગા મળી અને 11,111 ચેક ડેમને કેમ પૂરા કરવા એના માટેની તૈયારી કરી રહ્યા છીએ। અને લોકોને પણ અપીલ કરી છે કે આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગ છે, જન્મદિવસની ઉજવણી છે, વડીલોની યાદમાં પણ નાના મોટા ચેક ડેમ બનાવી અને વધારેમાં વધારે પાણી સ્ટોરેજ થાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે। વધારેમાં જેટલો પણ વરસાદ પડે છે એનો વધારેમાં વધારે પાણી દરિયામાં વહી જાય છે। આ પાણીને જો રોકી લેવામાં આવે તો સૌરાષ્ટ્ર એકદમ મજબૂત થઈ ગયા। સૌરાષ્ટ્રના ધરતી અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એટલી તાકાત છે કે જો એને 3 સિઝનનું પાણી મળે ને તો આપણા દેશની 140 કરોડ જનતાનું પેટ ભરી શકે એવી આપણી ધરતીમાં અને આપણા ખેડૂતોમાં તાકાત છે। તો આટલું બધું વરસાદ પડે છે, એવરેજ 40 થી 60 ઇંચ વરસાદ પડે છે, પરંતુ 80% પાણી દરિયામાં વહી જાય છે અને રોકવા માટેનો ચેક ડેમનો જે વિકલ્પ છે એ ચેક ડેમ બનાવવા માટેની અમારી કાર્ય પદ્ધતિ છે અને વધારેમાં વધારે ચેક ડેમ બને એના માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। રાજકોટના ઘણા બધા અગ્રણીય ઉદ્યોગપતિઓ આજના પ્રોગ્રામમાં સાથે રહ્યા છે અને પાણી વધારેમાં વધારે રોકાય એના માટેનો સતત પ્રયત્ન બધાય કરી રહ્યા છે। દરેક લોકોનો સાથ સહકાર છે। ગીર ગંગા પરિવારની સાથે મહત્ત્વની વસ્તુ રાજકોટને વાત કરતાં બોમ્બેના જૈન સમાજના અગ્રણી શ્રી ગિરીશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે। પરમાનંદ સ્વામી પણ આવી રહ્યા છે। રાજકીય આગેવાન રમેશભાઈ ટીલારા છે, વલ્લભભાઈ કથિરિયા છે, ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ હાજર રહી અને આ કાર્યને વેગ મળે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર લગીમાં 180 કરતાં પણ નાના મોટા ચેક ડેમો રિપેરિંગ, ઊંડા ઊંચા તેમજ નવા બનાવેલા છે। 11,111નો સંકલ્પ છે। બહુ વિશાળ કાર્ય છે। જ્યાં લગી બધા લોકોનો સહકાર નહીં મળે ત્યાં લગી આ કાર્યને પહોંચવું બહુ મુશ્કેલ છે। લોકો પણ વધારેમાં વધારે આ કાર્યમાં જોઈન્ટ થાય એના માટે કાયમી અમે લોકોને અપીલ કરી છે કે તમારા સારા નરા પ્રસંગોની અંદર ચેક ડેમ બનાવી અને ઉજવણી કરી। ગીર ગંગા પરિવાર સાથે 3,000 ચેક ડેમની યાદી છે કે જે 50,000થી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય। જેવી જેની ઈચ્છા, જેની ઈચ્છા પ્રમાણે અમે લોકેશન બતાવી અને એ ડેમ પૂરો થાય એના માટેનો અમે પ્રયત્ન કરતા હોઈશું।